પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. વેલકમ. આપ સૌનું ખૂબ હરે ખૂબ કૃષ્ણ. ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ભક્તિ શાસ્ત્રીના કોર્સમાં, જેમાં આપણે ચર્ચા અધ્યાય ચોથાની કરી રહ્યા છીએ. આપ સૌનું ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. આનંદ ચરણ પ્રભુ, અનંત કૃષ્ણ પ્રભુ, પ્રણામ. हाँ, विक्रम पंड्या प्रभु जी, तेजल माता जी, कोमल माता जी, चंद्रिका माता जी, उमेश जोशी प्रभु, काले प्रभु, शैलेश प्रभु, कृष्ण आरती भोय હરે माता કૃષ્ણ जी, પ્રભુજી जानवी દંડવત माता जी, कांचन गौरांगी પ્રણામ. माता जी, यस आनंद सागर गोविंद प्रभु, शशि माता जी, હરે કૃષ્ણ हरे પ્રભુજી कृष्ण, દંડવત પ્રણામ. हरे कृष्णा हरे प्रभुजी कृष्ण, दंडवत हरे प्रणाम. कृष्ण, हरे कृष्ण, शशि माता जी, मानसी माता जी, હરે आकृति કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. दंडवत प्रणाम. नीना नडियादरा माताजी, हिरल माताजी, कोईना नाम रही गया हो तो क्षमा करजो. राधिका माताजी. ओके, थैंक यू. સ્વાગત છે. હરે કૃષ્ણ. શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વક પ્રાર્થના હરે સાથે કૃષ્ણ મળીને પ્રભુજી દંડવત પ્રણામ. અર્પણ કરીએ. ઉર્મિલા માતાજી, હરે કૃષ્ણ. વેલકમ. સ્વાગત છે. હરે કૃષ્ણ દંડવત પ્રણામ પ્રભુજી. કૃષ્ણ કૃપાલય પ્રભુ, વેલકમ. કૃષ્ણ પ્રભુજી. શરૂઆત કરીએ. શ્રી પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. શ્રી ગૌરતા ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवम् श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेशा गोपिका कांत राधा कांत नमस्ते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादिशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. વેલકમ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે. તો ચર્ચા કરી રહ્યા છીએ તો અધ્યાય નાનું એવું રિવિઝન લઈ લઈએ. અધ્યાયની જે શરૂઆત નો જે પહેલો વિભાગ છે એમાં ભગવાનના દિવ્ય જ્ઞાનની પરંપરા, ભગવાન ગીતાનો ઇતિહાસ, પરંપરા, જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ, જ્ઞાન પ્રાપ્ત કરવાની લાયકાત. રાધિકા માતાજી, તમારે કઈ એડ કરવું છે? હરે કૃષ્ણ.
ઓકે, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. તમારો હેન્ડ રેસ હતો એટલે. તો શરૂઆત થઈ ઇમમ વિવસ્વતે યોગમ ભગવદ્ ગીતાના ઇતિહાસ. તો ખબર પડી કે કઈ ભગવદ્ ગીતા 5000 વર્ષથી નથી. બરાબર. ભગવદ્ ગીતા આદિ અનાદિ છે અને એવો એક સમય નહોતો કે જયારે ભગવદ્ ગીતાનું જ્ઞાન નહોતું. હંમેશા છે, હતું અને રહેશે. બરાબર. પછી આપણને ખબર પડી કે જ્ઞાન પ્રાપ્ત કેવી રીતના કરી શકાય, કોની પાસેથી સાંભળી શકાય, તો કે ગુરુ શિષ્ય પરંપરા, ઓથેન્ટિક સંપ્રદાયમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય. અચ્છા, ઓથેન્ટિક સંપ્રદાયમાંથી જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની લાયકાત શું? ભક્તો અસીમે સખા ચેતી. બરાબર, એ ખબર પડી. અને હવે અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે. આપણો ડાઉટ અર્જુન ભગવાનને પૂછે છે. તમે લેવલ 1 એટેમ્પ કર્યું હોય, લેવલ 1 માં જયારે પહેલી વખત ભગવદ્ ગીતા સાંભળતા હોય, દેવી દેવતાઓની આપણી ઉપાસનાઓ ચાલુ હોય, ત્યારે તમને કોઈ એમ કે કૃષ્ણ જ ભગવાન છે, એમાંથી જ બધા દેવી દેવતાઓ આવે છે, અને ઇવન રામચંદ્રજી પણ કૃષ્ણમાંથી આવે છે, ઇવન શિવજી પણ કૃષ્ણમાંથી આવે છે, તો થોડી વાર પૂરતું તો આપને એમ થઈ જાય કે આ શું સમજાવે છે. અમને તો અત્યાર સુધી એવું સમજાવ્યું કે વિષ્ણુના 10 અવતાર હોય ને એમાંથી એક કૃષ્ણ છે. બરાબર ને? મોટી મોટી વ્યાસપીઠ ઉપર બેસીને આ લેવલ સુધીની ચર્ચાઓ થઈ છે કે ભાઈ વિષ્ણુના 10 અવતારમાંથી એક કૃષ્ણ છે અને સર્વોચ્ચ દેવતા વિષ્ણુ છે. પણ ઇસ્કોનમાં આવીને જયારે આપણે ભગવદ્ ગીતા ભાગવતમને સાંભળીએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે ઈશ્વર પરમ કૃષ્ણ નારાયણો પરા દેવા. બધા જ દેવતાઓ જે છે એ નારાયણને ખુશ કરવા માટે છે. અંગજા કેન્ટો 2 અધ્યાય નંબર 5, લગભગ શ્લોક સંખ્યા 27. બરાબર. ત્યાં બહુ ક્લિયર કટ બ્રહ્માજી નારદજી એના પુત્રને કહી રહ્યા છે ભગવાનનું સ્ટેટસ શું છે ભાગવતમની અંદર, કેન્ટો 2 ની અંદર. બરાબર. તો આ વસ્તુ આપણને ખબર પડી કૃષ્ણ કોણ છે. આમ તો ભગવદ ગીતામાં કૃષ્ણએ બહુ ક્લિયરલી કહ્યું છે ને, 7.7 મત પરતરમ ન અન્યત કિંચિદ અસ્તિ ધનંજય. ક્લિયર કટ સ્ટેટમેન્ટ. આવું સ્ટેટમેન્ટ કોઈ નથી આપ્યું. ઇવન ભગવાનના બીજા ઇન્કાર્નેશન આવ્યા એમને પણ નથી આપ્યું. રામચંદ્રજીએ ક્યાંય આવું સ્ટેટમેન્ટ નથી આપ્યું. શિવજીએ કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું કે મારાથી ઉપર કોઈ જ નથી. ખાલી કૃષ્ણ એક જ આ સ્ટેટમેન્ટ આપ્યું છે ભગવદ ગીતામાં. અને એટલે લોકો આ પચાવી નથી પાડતા, કારણ કે બધાને કૃષ્ણ પ્રત્યે દ્વેષ છે, ઈર્ષા છે. બરાબર. એટલે એ કૃષ્ણ જયારે એમ કે છે કે મારાથી ઉપર કોઈ નથી, તો એ પચાવી નથી પાડતા લોકો. બાકી કૃષ્ણએ ભગવદ ગીતામાં ક્લિયરલી કીધું. એટલે અર્જુન આ જ પ્રશ્ન પૂછી લીધો કે કેવી રીતના બને ભાઈ, તમે વિવસ્વાનને જ્ઞાન કેવી રીતના આપવા ગયા હોય? હાઉ ઇટ ઇઝ પોસિબલ? તમારી મારી ઉંમર તો સરખી છે, મામા ફૂઈના ભાઈઓ. હું તમને ઓળખું છું નાનપણથી, તમારે ત્યાં હું વેકેશનમાં આવતો, તમે મારે ત્યાં આવતા. કેદે વિવસ્વાનને જ્ઞાન આપી આવ્યા તમે? પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે ને? બરાબર. ત્યારે ભગવાન કહે છે કે અર્જુન, તને એવું લાગે છે આપણે બે સરખા નથી, બધાને ભગવાન બનવું છે. હું ભગવાન, આપણી અંદર જ ભગવાન છે. બરાબર. ભગવાનને ક્યાંય શોધવા જવાની જરૂર નથી. ગરીબોની સેવા કરો, દર્દીઓની સેવા કરો, દરિદ્ર નારાયણ. બરાબર. પછી દર્દી નારાયણ. બસ આપણે જ ભગવાન છે. મારા ગુરુ જ ભગવાન છે. પ્રભુપાદ બહુ ક્લિયરલી કહેતા કે આજે તમે એમ કહો છો કે મારા ગુરુ ભગવાન છે, આનો મતલબ એવો થયો કે એક દિવસ તમે પણ એ પરંપરામાં આવીને ગુરુ બનશો અને તેથી તમે પણ ભગવાન બનશો. બરાબર. મારા ગુરુ ભગવાન છે, મતલબ હું પણ એક દિવસ ભગવાન બની જઈશ. અને તમે જોવો ને, જેટલા પણ સ્યુડો સંપ્રદાય છે, જેને સંપ્રદાય ના કહેવાય, સ્યુડો ફેક, એની અંદર આ ચાલે છે. મારા ગુરુ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ. આગળ આટલું મોટું લગાડવામાં આવે, ફલાણા 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 બાબા, ફલાણા ફલાણા સ્વામી, પરમ પ્રગટ સ્વરૂપ, પરમ બ્રહ્મ. શું કામ ભાઈ? કે આજે એને પ્રગટ સ્વરૂપ કહીશું, પરમ બ્રહ્મ કહીશું, તો કાલ મારા નામની આગળ પણ લાગશે કે હું પરમ બ્રહ્મ છું, હું ભગવાન છું. ભગવાન બનવાની કામના હંમેશા રહે ને રહે. ખાલી કૃષ્ણ ભાવનામૃતમાં આવ્યા પછી જ નીકળે છે, બાકી એ નીકળતી નથી. માયાવાદ સૂક્ષ્મ રૂપે હૃદયમાં રહેલો છે. એટલે આ જ પ્રશ્ન અર્જુને પૂછ્યો ને ભગવાને કીધું કે અર્જુન, તને લાગે પણ આપણે બે સરખા નથી. બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. હું ભગવાન છું, તું જીવ છું. તું મારો અંશ છે, હું તારો પિતા છું. સમાન નથી, હું ભગવાન છું. બરાબર.
એટલે ભગવાન પોતાની દિવ્યતા વિશે અહીંયા વાત કરે છે. ભગવાન અર્જુન મારો કોઈ જન્મ નથી, સંભવામી આત્મ માયયા, હું જીવ નથી. હું ક્યાં જન્મ લઉં હું પોતે નક્કી કરી શકું છું, તમે નક્કી કરી શકતા નથી. મારો કોઈ જન્મ નથી, મારો કોઈ મૃત્યુ નથી, મારા શરીરનો કોઈ દેહ ક્યારે નાશ નથી પામતો. ઘણા બધા એમ કે પારધીએ તીર માર્યું, પછી ભગવાન કૃષ્ણનો અગ્નિ સંસ્કાર થયો, એની પહેલાનું હૃદય કાઢી લેવામાં આવ્યું અને હૃદય જગન્નાથપુરીના જગન્નાથ ભગવાનની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું. આજે પણ એ હૃદય ધબકે છે. અરે ભાઈ, આપણા જેવું હૃદય નથી ભગવાનનું, માંસના લોચાનું બનેલું, એમાંથી નીકળી જાય અને ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવે. આ સમજવાની વાત છે. ભગવાનનો દેહ મટીરિયલ નથી, એ ટ્રાન્સિડેન્ટલ છે. એમાંથી હૃદય જુદું પડતું નથી, આપણા જેવું નથી. બરાબર? ભગવાનનું શરીર, આત્મા અને પરમાત્મા જુદું જુદું નથી, આપણું જુદું જુદું છે. એટલે ભગવાને કીધું ભાઈ હું અજન્મ છું, મારો કોઈ જન્મ નથી, હું ભગવાન છું. તો પછી શું કામ આવો છો અહીંયા? કે ધર્મનું પતન થાય ને ત્યારે હું આવું છું. હું આવું છું મતલબ હું સૃજામી અવતાર લઉં છું, નહીં કે હું જન્મ લઉં છું. અહીંયા ક્લેરિટી આપે છે 7મા શ્લોકમાં. સૃજામી અહમ, હું જન્મ નથી લેતો, હું અવતાર લેવા માટે આવું. આ બે વસ્તુ જુદી જુદી છે. જન્મ આપણે લઈએ છીએ, ભગવાન અવતરિત થાય છે. બરાબર? અને ભગવાનના 3 મિશન, પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આ બધું જાણીને ફાયદો શું? પ્રશ્ન થાય ને, જન્મ કર્મ ચમે દિવ્યમ. ખાલી આટલું જાણી લે ને તો બીજી વાર જન્મ નહીં થાય. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. શું કામ જાણવાનું છે ભગવાન વિશે? કારણ કે એના વગર બહાર નહીં નીકળી શકીએ આપણે. અચ્છા, આવું કોઈ પેલા કોઈને આવું થયું છે રિયલાઇઝેશન? ભગવાન કે બહુ જ્ઞાન તપસા પૂતા મત ભાવ માંગતા. 1 2 3 નહીં, ભક્તમાલ ગ્રંથ ખોલો, શ્રીમદ ભાગવતમ ખોલો, એવા હજારો ભક્તો તમને મળશે કે જેને આજ કૃષ્ણ કથા, આજ ભાગવતમ, આજ ભગવદ ગીતા સાંભળીને ડાયરેક્ટ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે, ફેસ ટુ ફેસ, અને ભગવદ ધામ ગયા છે અને એના પ્રમાણો મૂકતા ગયા છે. અને એવું નથી કે હજારો વર્ષો પહેલાની વાત કરી રહ્યા છીએ. અત્યારે ઇસ્કોનની અંદર પણ એવા સાધુ, એવા સંન્યાસીઓ, મહાપુરુષો, પરમહંસો છે કે જેમને એમનું જીવન, એની દિનચર્યા અને અલ્ટિમેટલી એમનું ભગવત ધામ જેવું પ્રયાણ થવું, એ બધું જ બતાવીને, એ બધું જ આપણને દેખાડીને એસ્ટાબ્લિશ કર્યું કે નહીં, આ જ પ્રોસેસ છે ભગવત ધામ જવાની. હું વારંવાર એક્ઝામ્પલ આપું. હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ, હિઝ હોલીનેસ ભક્તિ તીર્થ સ્વામી મહારાજ. બરાબર? તમે એક વખત સાંભળો કે આ ભક્તોએ જીવનમાં શું કર્યું, કેવી રીતના ભગવત ધામ ગયા. હિઝ હોલીનેસ કદંબ કાનન મહારાજ, ઢગલા બંધ છે, લિસ્ટ બહુ લાંબુ છે. એમ બરાબર? હિઝ ગ્રેસ આયેન્દ્ર પ્રભુ, બહુ લાંબુ લિસ્ટ છે કે એ લોકોએ એમનું જીવન આખું અને અંતિમ ક્ષણોથી આપણને બતાવ્યું કે નહીં, આજ જે શ્લોક છે 4.9, જન્મ કર્મ ચમે દિવ્યમ, આજ જાણીને વ્યક્તિ ભગવત ધામ જઈ શકે. એસ્ટાબ્લિશ્ડ. બરાબર? ભગવાન કે છે ભાઈ, હું કઈ ખાલી વાત કરું એવું નથી, તું જોઈ લે, તારી આજુબાજુમાં એને એક્ઝામ્પલ મળી જશે. બરાબર? તો આ ચર્ચા થઈ અને પછી ભગવાન 11 થી લઈને 15મા શ્લોકમાં અલગ અલગ જે રસ્તાઓ, માર્ગ, એના વિશે વાત કરે છે. ભગવાન કે યથા મામ પ્રપદ્યન્તે, માનો તો ભગવાન સ્વયં સાક્ષાત આપણી સામે ઉપસ્થિત થઈ શકે એમ છે. ના માનો તો ભગવાન કે ઇટ્સ ઓકે, તારી જેવી છે. ઓકે. પછી લોકો શું કામ દેવી દેવતાઓની પૂજા કરે એની ચર્ચા થઈ. અત્યારે તો નવરાત્રી ચાલે, એમાં 8મ નોમ એટલા નિવેદ કરવા, માતાજીના નિવેદ કરવાના દિવસો છે અત્યારે. લગભગ દરેક ઘરે નિવેદની વિધિ, નૈવેદ્ય માતાજીને અર્પણ કરવાનું બધું થતું હોય. પણ યાદ રાખજો કે દેવી દેવતાઓ છે ભગવાનના અંગ છે, કૃષ્ણના અંગ છે. ભગવાનને ભોગ લગાડ્યા વગર કોઈ દેવી દેવતાઓ ક્યારેય પણ અમારું બનાવેલું જે ભોગની વસ્તુ છે ક્યારે ગ્રહણ કરતા નથી. ગમે એટલી વખત માતાજીને નૈવેદ્ય કરી લઈએ, પણ કૃષ્ણને અર્પણ કર્યા વગર એને આપવામાં આવે, they cannot accept. વિચાર કરો, આપણે સામાન્ય થોડું થોડું ભગવદ ગીતા વાંચી લીધી, કૃષ્ણ ભક્તિ થોડું થોડું કરવા માંડ્યા, આપણે ભગવાનના પ્રસાદ સિવાય કઈ ગ્રહણ કરતા નથી. તો દેવ દેવતાઓ તમને શું લાગે છે? દેવ દેવતાઓ કોઈ સામાન્ય જીવ નથી. બરાબર? ભગવાને એના ઉપર એક ટ્રસ્ટ મૂક્યો છે, વિશ્વાસ મૂક્યો છે. ભગવાન ક્યારે કોઈ ઉપર વિશ્વાસ મૂકે? ભગવાન ડાયરેક્ટ ક્યારે કોઈને સેવા આપે જો એ ભક્ત જ ના હોય? બરાબર? ભગવાન ત્યારે વિશ્વાસ મૂકે કે ભક્ત
તો દેવી દેવતાઓ કોઈ સામાન્ય જીવ નથી, વૈષ્ણવો છે બધા. તો એ વૈષ્ણવો તમારું નૈવેદ્ય કેવી રીતના ગ્રહણ કરશે જ્યારે તમે કૃષ્ણને ભોગ જ તમે લગાવ્યો નથી? બરાબર. તો આ દેવી દેવતાઓના નૈવેદ્ય કરતા હોય તો પણ આ ધ્યાન રાખવું જોઈએ આપણે. પછી ભગવાન ચાતુર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગસઃ ની વાત કરી. ભગવાન કે આ બધું મેં બનાવ્યું છે તમારી શુદ્ધિકરણ માટે, તમે પાછા મારી પાસે આવી જાઓ એના માટે. આનો મતલબ એવો નથી કે હું પણ એમાં ફસાયેલો છું અને મને પાપ ને પુણ્ય બાંધે છે, મને શ્રાપ ને વરદાન લાગે છે. નમામ કર્માની લિંપંતે, મને કોઈ શ્રાપ વરદાન નથી. આવું કોઈ જાણી લેશે ને, બરાબર, ક્યાંથી જાણશે? પૂર્વ રૂપી મુમુક્ષિભી, જે મુમુક્ષો જેને ઓલરેડી મુક્તિ મેળવી હતી એની પાસેથી આ જાણશે તો, અને એ પ્રમાણે કુરુ કર્મેવ કર્મ કરશે તો શું થશે? એ અલ્ટિમેટલી મારી પાસે આવી જશે, ભગવાન કહે છે. બરાબર. અને પછી આગળના શ્લોકમાં ભગવાન જ્ઞાનના સ્તર ઉપર કર્મને સમજવું. તો સમજો કર્મ શું છે, અકર્મ શું છે, વિકર્મ શું છે. મોટા મોટા વિદ્વાન લોકોની બુદ્ધિ પણ આમાં મોહિત થઈ ચૂકેલી છે. આપણે એક્ઝામ્પલ લીધું તું ભીષ્મદેવ વાળું, તમને યાદ હશે. આજે સમાજની અંદર એવા કેટલાય બધા સ્યુડો સંપ્રદાય છે કે જે ભગવદ્ ગીતા તો વાંચશે, ભગવદ્ ગીતાના શ્લોકો પણ એને આવડશે, દિવસમાં 3 વખત ભગવદ્ ગીતાના શ્લોકો પણ બોલશે. બરાબર. યત કરોસી યજ્ઞાસી યજ્જોસી દદાતિ યત તપસ્યસી કોન્તે તત કુરુષુ મદ અર્પણમ. શ્લોક બોલશે દિવસમાં 3 વખત. યજ્ઞ શિષ્ટાસીન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષ. પણ તમે પૂછો કે ઘરે ઠાકોરજી છે? શું ઘરે ભગવાનનો ભોગ લાગે છે? નહીં. તો એટલું સહેલું નથી. આ સમજવું બહુ મુશ્કેલ છે કે કર્મ શું છે અને અકર્મ શું છે અને વિકર્મ શું છે. મોસ્ટ લર્નેડ પર્સન હોય, બુદ્ધિશાળી લોકો હોય, વેદોના જાણકાર લોકો છે, એ પણ સમજી શક્યા નથી કે કૃષ્ણ કોણ છે. કૃષ્ણને સમજવા એટલા સહેલા છે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. પૂરું કરો, આગળ બોલો. વાસુદેવ સર્વમિતિ વાસુદેવ સર્વમિતિ. એ સહેલું છે. ભગવાન વાસુદેવ કૃષ્ણ છે એ જ સર્વોપરી છે, ઉપર છે, સમજવું સહેલું છે. બહુનામ જન્મનામ અંતે, લાખો કરોડો જન્મ થઈ જાય ત્યારે આ વસ્તુ ખબર પડે. એટલે કૃષ્ણ ભગવાન છે. આપણે તો અત્યાર સુધી ગોટાળે ચડી ગયા હતા. બ્રહ્મ, નિરાકાર, પરમાત્મા, દેવી દેવતાઓ, બાબાઓ, કબરો, બરાબર, સુરાપુરા, આમાં જ ફસાયેલા રહે, ખબર જ ના પડી who is the God. બરાબર. અને આગળ ભગવાન કહે છે આટી ઘૂટીને સમજવું બહુ મુશ્કેલ છે. તો મુશ્કેલ છે તો શું કરવાનું? ભગવાન કે હું સ્વયં આવીશ. ભગવાન કે હું સ્વયં આવું અને આ સમજાવું કે કેવી રીતના તમે આ સમજી શકો એમ છો. બરાબર. અને પછી ભગવાન સમજાવે છે કે જે વ્યક્તિએ આ કર્મ યોગ ના ભેદ બનાવીને, મતલબ કર્મને જ્ઞાન દ્વારા જાણીને અને આ કર્મ યોગ કરીને જે કર્મયોગી ખરેખર બન્યો છે, તેમાં કેવા કેવા લક્ષણો પ્રગટ થાય? એકતા કર્મ ફલ સંગમ નિત્ય તૃપ્તો નિરાશ્રય. 3 શબ્દો ઉપર લાસ્ટ ટાઈમ ચર્ચા કરી અને અહીંયા આપણે વિરામ લીધું. અને આ 21મા શ્લોકમાં ભગવાન એ જ જે એંગલ ઉપર આગળ વધી રહ્યા છે કે સિદ્ધા અવસ્થાના લક્ષણો કયા? કર્મયોગથી જે સિદ્ધિ પ્રાપ્ત કરે એની વાત છે. આગળ અષ્ટાંગ યોગથી સિદ્ધિ પ્રાપ્ત કરે એના લક્ષણ આવશે. 12મા અધ્યાયમાં ભક્તિ યોગથી જે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે એના પણ લક્ષણ આવશે. 3 જગ્યાએ લક્ષણ આવશે. બરાબર. તો અહીંયા ભગવાન કહે છે નિરાશી, કોઈ ફળની આકાંક્ષા નહીં. યત, બરાબર, નિરાશી યત ચિત્તાત્મા, ચિત્ત મન અને બુદ્ધિ. અહીં ચિત્તાત્માનું ટ્રાન્સલેશન છે પ્રભુપાદે મન અને બુદ્ધિ કર્યું છે. બરાબર. ત્યક્તા સર્વ પરિગ્રહ. બધો પરિગ્રહ એટલે સ્વામિત્વનો ભાવ એ છોડી દેવો. અને કામ કેવી રીતના કરવાનું? શારીરમ કેવલમ કર્મ, માત્ર શરીરમાં, ખાલી પ્રાણ રક્ષા થાય ને એટલું. તો શું થશે? તો આનું રિઝલ્ટ શું મળશે? ભગવાન કહે છે ન આપનોતી કિલ્બિષમ. કિલ્બિષમ એટલે પાપ પુણ્ય ફળ જે છે એ પાપ નથી લાગતું. ન આપનોતી. શ્રી પ્રભુપાદજીના શબ્દાર્થ એટલા બધા પાવરફુલ છે ને કે આપણા જેવા, મારા જેવા મૂર્ખ માણસ જેને કોઈ સંસ્કૃત ભણ્યું નથી, કઈ ખાસ સમજાતું ન હોય,
પણ ખાલી પ્રભુપાદના શબ્દાર્થ કોઈ વ્યવસ્થિત વાંચે ને આખે આખો શ્લોક સમજાઈ દે શું કહેવા માંગે છે, અને બીજાને પણ સમજાવી શકે. શબ્દાર્થ એટલા પાવરફુલ છે, વર્ડ ટુ વર્ડ મિનિંગ. બરાબર, તમે વાંચો ને જયારે ભગવદ ગીતા તો હંમેશા આખું લાઈનમાં વાંચવાનું, શ્લોક વાંચવાનો, વર્ડ ટુ વર્ડ મિનિંગ, ટ્રાન્સલેશન, ભાવાર્થ એ રીતના વાંચવાનું, એ બીટ પાડજો. અને વર્ડ ટુ વર્ડ મિનિંગ દરેક વખતે વાંચજો. એક સમય એવું થશે કે તમને શ્લોકનો અર્થ આવડી જશે, કારણ કે વર્ડ ટુ વર્ડ મિનિંગ વારંવાર 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 વાંચ્યું હશે ને, તમને સંસ્કૃતના અર્થ ખબર પડવા માંડશે. પછી શ્લોકનો અર્થ તમને ખ્યાલ આવી જશે કે શ્લોક શું કહેવા માંગે છે. તો અહીંયા એવા જ્ઞાની માણસની વાત કરી છે ભગવાને કે જેનું મન અને બુદ્ધિ સંપૂર્ણપણે સંયમિત કરીને કાર્ય કરતો હોય. બરાબર. બીજું, સર્વ પરિગ્રહ, પોતાની સંપત્તિનો સર્વથા ત્યાગ, સ્વામિત્વનો ત્યાગ, સંપત્તિના સ્વામિત્વનો, સંપત્તિનો નહીં, સ્વામિત્વનો ત્યાગ. અને જીવન નિર્વાહ અર્થે ખપ પૂરતું કર્મ. કર્મ કેટલું કરવાનું? શારીરમ કેવલમ કર્મ કુર્વન, એટલું. તો શું થશે? પાપ નહીં લાગે. શ્રીલ પ્રભુપાદજીનો ભાવાર્થ જે છે એની અંદર પેરેગ્રાફ 1, બરાબર, એક જ પેરેગ્રાફ છે અને એમાં પ્રભુપાદના ભાવાર્થનો આખો સાર આના ઉપર જ છે કે સ્વામિત્વનો ત્યાગ. શું કામ? કેવી રીતના થાય? તો એ ચેતના એ લેવલે ડેવલપ થાય કે હું ભગવાનનો અંશ છું, ત્યારે જ આપણું સ્વામિત્વનો ભાવ છે એ જાય. અને પ્રભુપાદ એના માટે 2 એક્ઝામ્પલ આપે છે. એક તો આપણો હાથ સ્વેચ્છાથી હલે છે. આ મેં હાથ ઊંચો કર્યો છે, શું લાગે મારી ઈચ્છાથી હાથ ઊંચો થઈ શકે? બરાબર. હું હાથ ઊંચો કરવા ધારું અને એ જ સમયે મારા મગજની એક નસ ફાટી જાય અને એ જ સમયે મારું ડાબું જમણું અંગ ખોટું થઈ જાય, મને પેરાલિસિસ આવે, તો હું હાથ ઊંચો કરી શકું? આ રીતનું હું કેવી રીતના કહું કે હું હાથ ઊંચો કરું છું? મારા હાથમાં છે. ઓન ધ સ્પોટ પેરાલિસિસ નો એટેક આવ્યો, હું હાથ ઊંચો નહીં કરી શકું. બરાબર. ભગવાનની કૃપા વગર આપણે હાથ પણ ઊંચો નથી કરી શકતા. તો હાથ સ્વેચ્છાથી હલતો નથી. બરાબર. આપને ખબર પડતી હોવી જોઈએ. બરાબર. પ્રભુપાદ બીજું એક્ઝામ્પલ આપે છે યંત્રનો એક ભાગ. બરાબર. યંત્રનો એક ભાગ એની સાથે જોડાયેલો હોય, એની જાળવણી માટે એમાં ઈંધણ પૂરવું પડે, એને સાફ સફાઈ કરવી પડે. અને ત્રીજું એક્ઝામ્પલ પ્રભુપાદ આપે છે પશુ. એમ કે તમારે ત્યાં પાલતુ કૂતરો હોય, બરાબર, અથવા તમારે ત્યાં ગાય ભેંસ આપણે રાખતા હોય, તો પ્રભુપાદ છેલ્લું એક્ઝામ્પલ આપે છે. ઇવન તમે એને મારો ને તો પણ એ કઈ પ્રતિકાર ના કરે તમારી સાથે. બરાબર. પશુ પોતાના શરીર ઉપર કોઈ અધિકાર નથી રહેતો. બરાબર. કોઈ વખત નિર્દય માલિક હોય તો ઇવન એને મારી પણ નાખે, છતાં પશુ કોઈ વિરોધ નથી કરતો. અને કોઈ વાસ્તવમાં કોઈ સ્વતંત્રતા હોતી નથી. 3 એક્ઝામ્પલ પ્રભુપાદ આપે છે. બરાબર. તો સમજવું પડશે કે ભગવાન આપણા પિતા છે. અને બીજું, આત્મ સાક્ષાત્કારમાં પૂરેપૂરો પરોવાયેલો, ત્યાંથી જે પ્રભુપાદ આગળની લાઈન જે ચાલુ કરે છે ત્યાં પ્રભુપાદ એ સમજાવવા માંગે છે કે સંગ્રહ શું કામ નથી કરતો ભગવાનનો ભક્ત? સ્વામિત્વની ભાવનાની વાત આવી, શું કામ નથી કરતો? કારણ કે એની પાસે સમય જ નથી. પેલી વસ્તુ એ બધી વસ્તુમાં, બરાબર, ભૌતિક વસ્તુને ખોટી રીતે ભેગી કરવા માટેનો એની પાસે સમય હોતો જ નથી. જે લોકો પ્રીચિંગ કરી રહ્યા છે, જે લોકો બુક ડિસ્ટ્રીબ્યુશનમાં જઈ રહ્યા છે, લોકોને ખબર છે સવારથી રાત કેવી રીતના પડે કઈ ખબર નહીં. આપણે લોકલ ટેમ્પલમાં જઈએ છીએ, આપણને ખબર પડે છે સવારથી રાત સુધી સેવા કરવામાં કઈ તારીખ છે, કયો વાર છે, ક્યાં કોના પૈસા કેટલા બાકી છે, કોને કેટલા દેવાના છે, કાંઈ યાદ નથી. ત્યાંથી ટ્રેનમાં બેસીને નીકળીએ ત્યારે પછી રસ્તામાં બધું યાદ આવે. અઠવાડિયું કેમ જતું રહ્યું કાંઈ ખબર ના. બરાબર. હવે બરાબર બોસ ને પાછા ફેસ કરવાના છે, નોકરીએ જવાનું છે. ભગવાનની સમય આપણને કાંઈ યાદ નથી રહેતું, કારણ કે સમય જ નથી ભગવાનની બાજુ હોય. તો આવો મનુષ્ય જે ઉપરના શ્લોકમાં વર્ણન થયું, ભગવાન કહે છે નિરાશી, ફળની કોઈ આકાંક્ષા નથી, એને જ્ઞાની કીધું છે. કારણ કે એવું કોઈ કર્મ જ નથી કરતો જેમાંથી ફળ જનરેટ થાય. પુણ્ય કર્મ પણ જનરેટ ના થાય અને પાપ કર્મ પણ જનરેટ ના થાય. કુશા ઘાસ વાળી એક્ઝામ્પલ ફરીથી તમે યાદ કરો. બરાબર. કર્મ શું? કૌશલમ. કુશા ઘાસ ને ઉખાડવાની જે પદ્ધતિ છે એ શ્લોક આપણે લીધો તો બીજા અધ્યાયમાં, ત્યારથી એક્ઝામ્પલ ચાલ્યું આવે છે, એને યાદ કરો. બરાબર. કે પાપ કર્મમાંથી આપણે બચી શકીએ છીએ. કુર્વન આપનોતિ ન આપનોતિ કિલ્બિષમ. બધા જ પાપ કર્મોમાંથી બચી જાય. બાકી આગળ કહ્યું પુણ્યથી બચી જાય, પણ પાપથી બચવું બહુ અઘરું છે. ડગલે ને પગલે આપણાથી પાપ થઈ રહ્યા છે.
બરાબર ને? ઘરની બહાર નીકળો ચપ્પલ પહેરીને, ચપ્પલ ને નીચે, ઘરે પાછા આવો ને ત્યારે ડઝન એક નહીં પણ વધારે 100, 200, 500 કીડા મકોડા આપણે મારી નાખીએ છીએ. આપણને ખબર નથી. આપણા કારની ટાયર ની નીચે કેટલા બધા જીવોની હત્યા થઈ જાય આપણને ખબર નથી. ડગલે ને પગલે પાપ. આ પાપ કર્મમાંથી બચી કેવી રીતના છે? બરાબર. એટલે આયા અને આવું જે કર્મ થાય ને એ મન બુદ્ધિ દ્વારા થાય. એટલે અહીંયા પ્રભુપાદે આત્માનો અનુવાદ છે મન ને બુદ્ધિ કર્યો છે. યત ચિતાત્મા એના ટ્રાન્સલેશનમાં પ્રભુપાદે મન બુદ્ધિ લખ્યું. જો આત્માના અલગ અલગ અર્થ, શ્લોકના અનુસંધાને 2 પ્રકારના અનુવાદ હોય. આપણે જયારે ભગવદ ગીતાની શરૂઆત કરી ત્યારે સમજે કયા કયા 2 પ્રકારના અનુવાદ. એક હિરલ માતાજી, એક ભાવાનુવાદ અને એક અર્થાનુવાદ. આનું આપણે એક્ઝામ્પલ પણ ત્યારે લીધું હતું. બરાબર ને? તમે સમજી ચુક્યા છો કે કોને અર્થાનુવાદ કહેવાય, કોને ભાવાનુવાદ. ભાવાનુવાદ એ જ વ્યક્તિ સમજી શકે જે ખરેખર કૃષ્ણને જાણતો હોય, જે કૃષ્ણને ફેસ ટુ ફેસ મળેલો હોય, જે કૃષ્ણના ધામમાંથી જે વ્યક્તિ અહીંયા આવ્યા હોય એ જ ભાવાનુવાદ સમજી શકે. અને અર્થાનુવાદ કોઈ પણ વ્યક્તિ સંસ્કૃતમાં થોડુંક સ્કોલર થઈ જાય તો કરી શકે. અહીંયા ભાવાનુવાદ આપ્યો છે. કારણ કે આ શ્લોકમાં આત્માનો અર્થ તમે આત્મા કરો ને તો આ શ્લોકનો અર્થ આખો જુદો થઈ જશે. મન બુદ્ધિ કાઢી નાખો ને ત્યાં આત્મા ફિટ કરો. આત્માને સંપૂર્ણપણે સંયમિત કરીને કાર્ય કરે છે. આત્માને સંયમિત કરવાની જરૂર નથી. આત્મા ઓલરેડી સંયમિત છે, સતચિત આનંદ સ્વરૂપ છે. બરાબર. પેલા તો આ સ્ટેટમેન્ટ ત્યાં ખોટું પડી જાય છે. મન બુદ્ધિ મૂકો તો જ આ સ્ટેટમેન્ટ સાચું પડે. પ્રભુપાદને ખબર છે કે ક્યાં શું અર્થ આપવાનો. બરાબર. એટલે કેવું કર્મ? શારીરમ કેવલમ કર્મ, જીવન નિર્વાહમાં. આ શ્લોકની અંદર એ ઉચ્ચ અવસ્થામાં સ્થિત, સિદ્ધ અવસ્થામાં હોય એવા વ્યક્તિ માટેની ચર્ચા છે. તો વાંચીને ચિંતા કરવી નહીં ચાલુ આપણું શારીરમ કેવલમ કર્મ કુર્વન નથી. આપણું તો કર્મ છે મોટી ગાડી લેવી, મોટો બંગલો બનાવવો, બેંક બેલેન્સ, સોનાનો હાર, બરાબર, ચાંદી, ડાયમંડ રિંગ્સ, મોજ મજા, ફોરેન ટ્રીપ્સ. આપણું કર્મ તો આના માટે થઈ રહ્યું. શારીરમ કેવલમ કર્મ નથી છે. શું લાગે છે? બે ટાઈમની રોટલી ને શાક માટે આટલી બધી મહેનત કરવાની જરૂર લાગે? તમને શું લાગે? 50-60 હજાર લાખ રૂપિયા પગાર હોય, 20,000 25,000 પગાર, શું લાગે? જરૂર જ નથી. નામેષ્ટા પ્રભુ આપણે બધાને બોલાવે છે, આવો હું તમને 2 ટાઈમના રોટલા આપીશ, ખાવા પીવાનું આપીશ, તમને રહેવાનું ઓઢવા પહેરવાનું આપીશ ને મકાન આપીશ. બોલો કોને જવું છે? જો ખાવા પીવા માટે કરતા હોય અને એક છત માટે જ ખાલી કરતા હોય તો એ તો ટેમ્પલ પ્રોવાઈડ કરવા માટે તૈયાર છે. હુ ઇઝ રેડી? છે આપણામાંથી કોઈ નહીં? ખાલી એટલા પૂરતો થોડો પ્રશ્ન છે પ્રભુજી. સન્ડે મૂવી જોવા જવું હોય, મોલમાં જવાનું હોય, શોપિંગ કરવાની હોય, એ તમે કરવા ન જવા દો ત્યાં મંદિરમાં. સન્ડે તમે બરા સન્ડે ફીસ્ટ ક્લાસ હોય, ભાગવતમ ક્લાસ રાખો. અમારે સન્ડે બપોર પછી ફરવા જવું હોય. તો આપણું શારીરિક કર્મ કેવલમ નથી. પણ અહીંયા જે ચર્ચા થઈ છે એ સિદ્ધ અવસ્થા જેને પ્રાપ્ત કરી હોય ને એની વાત છે. તો ચિંતા કરવાનો વિષય નથી. એક દિવસ આ આપણને પણ અવસ્થા પ્રાપ્ત થશે. બરાબર. એટલે અહીંયા જે 3 એક્ઝામ્પલ આપ્યા છે બહુ સરસ છે. પશુ વાળું એક્ઝામ્પલ છે, બહુ સરસ છે. નિર્દય માલિક એને મારી પણ નાખે, પશુ વિરોધ ના કરે. બરાબર. એને કોઈ વાસ્તવમાં સ્વતંત્રતા હોતી નથી. સંપૂર્ણપણે ડેડિકેટેડ. એમ આપણે પણ સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના. છેલ્લો શ્લોક શું છે? શિક્ષાષ્ટકમ નો લાસ્ટ વર્ષ બોલો. અર્થ શું થાય? અર્થ શું? તમે મને લાત મારો કે આલિંગન આપો. તમે મને તમારા પગ તળે રગદોડી નાખો કોઈ વાંધો નથી, અને તમે મને ગાઢ આલિંગન આપો કોઈ વાંધો નથી. તમે સંપૂર્ણપણે સ્વતંત્ર છો અને તમે મારા સદાકાળ સ્વામી છો. બરાબર. તમારા અને મારા સંબંધ વચ્ચે કોઈ પણ પ્રકારની કન્ડિશન નથી. નો કન્ડિશન. કોઈ પણ શરત નથી. તમને ઈચ્છા પડે કરી શકો. તમને ઠીક પડે કરો ને. હું તો તમારો દાસ હતો, છું અને રહીશ. વોટ એવર. તમે જે રીતના ટ્રીટ કરવા એ રીતના ટ્રીટ કરો.
તમને કોઈ ફરક નથી પડતો. બરાબર. આ કૃષ્ણ કોન્શિયસનેસ છે. ધેટ ઇઝ કૃષ્ણ કોન્શિયસનેસ ઓરિજિનલ. બરાબર. આવશે ધીમે 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 આ કરશો તો યદ ઈચ્છા લાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમર્શર. હવે આગળ એ જ ચર્ચા છે કેવા ગુણ પ્રગટ થાય. તો યદ ઈચ્છા લાભ સંતુષ્ટો, પોતાની મેળે જે કઈ લાભ મળે છે એનાથી એ સંતુષ્ટ છે અનાયાસ. બરાબર. બીજું દ્વંદ્વ અતીતો. દ્વંદ્વ સારું ખરાબ, સફળતા નિષ્ફળતા, લાભ હાનિ, અને દ્વંદ્વ કહેવાય. એનાથી એ બાકાત છે. કેવી રીતના બાકાત કોઈ વ્યક્તિ રહી શકે સફળતા નિષ્ફળતામાં? કારણ કે એ વ્યક્તિ વિમર્શરો હોય ને તો. જ્યાં સુધી આપણા હૃદયમાં ઈર્ષા રહે છે ને ત્યારે હંમેશા આપણે સફળતા નિષ્ફળતામાંથી બહાર નથી નીકળી શકતા. બરાબર ને? મારા સહપાઠીનો પહેલો નંબર આવ્યો, એનો શું કામ આવ્યો? મારો આવવો જોઈએ. આપણે મહેનત એના માટે કરીએ છીએ કે હું મારો પહેલો નંબર આવવો જોઈએ. ધેટ ઇઝ ઈર્ષા. બરાબર. મારી બાજુવાળાની દુકાન સારી ચાલે છે, ના ચાલવી જોઈએ, મારી ચાલવી જોઈએ, મને સફળતા મળવી જોઈએ. ઈર્ષા. બરાબર. દ્વૈત ભાવ છે. તો સફળતા અને નિષ્ફળતામાં કોઈ વ્યક્તિ સમઃ સિદ્ધાવ અસિદ્ધો, સમરીય કેમાં? સિદ્ધ અવસ્થા અને અસિદ્ધ, સફળ અને નિષ્ફળ બંને. ચ કૃત્વાપી ન નિબધ્યતે, આવું કોઈ કર્મ કરશે તો બંધન થશે નહીં. અચ્છા, કઈ પ્રકારના કર્મ કરવાની એ વાત છે જે એકચ્યુઅલી ત્રીજા અધ્યાયમાં વાત થઈ છે. પ્રભુપાદનો જે ભાવાર્થ છે પ્રભુપાદ આની અંદર સમજાવે છે. એકચ્યુઅલી પહેલું જે રહ્યું ને યદ ઈચ્છા લાભ સંતુષ્ટ, પ્રભુપાદ એના ઉપર ફોકસ વધારે આપે છે. અને પ્રભુપાદ સમજાવે છે કે ઉગ્ર કર્મ કરતો નથી, વધારેમાં વધારે સમય કૃષ્ણમાં ઇન્વેસ્ટ કરે છે. પ્રભુપાદ આના ઉપર ફોકસ કરે છે કે જીવન નિર્વાહ માટે અધિક બહુ પ્રયાસ નથી કરતો. મેળે ઠીક છે, બોસે પ્રમોશન આપ્યું છે, ઠીક છે, પણ એ પ્રમોશન મેળવવા માટે એ એમ નથી કેતો કે ભાઈ 8 કલાકની નોકરી છે, બોસ હું 12 કલાક નોકરી કરું તો મને પ્રમોશન મળશે. જરૂર નથી. ઇટ્સ ઓકે. હું એ વધારે વિચારીશ કે મને કૃષ્ણ ભાવનામૃતમાં અનુકૂળ કયા સમય રહેશે. મને 8 કલાકની જગ્યાએ ભલે 6 કલાકની જોબ હોય અને એનાથી મારો ગુજારો ચાલી જતો હોય તો મારા માટે બેટર છે. મારે પ્રમોશનની જરૂર નથી. હા, અનાયાસે મળી જાય તો મને કોઈ વાંધો નથી. બોસ કદાચ મારા 6 કલાકના કામથી સંતોષ થઈ જાય અને મને કદાચ પ્રમોશન આપે, ઇટ્સ ઓકે, આઈ વિલ ટેક, હું લઈ લઈશ, મને વાંધો. પણ એના માટે હું સ્પેશિયલ કોઈ અલગથી પ્રયત્ન કરીશ નહીં, ઉગ્ર કર્મ કરીશ. બરાબર. તો ભગવાનનો ભક્ત આ પ્રમાણે આજીવિકા માટે સ્વતંત્ર હોય છે. બરાબર. એટલા માટે પ્રભુપાદ સમજાવે છે કે ઉગ્ર કર્મ કરતો. ભગવાનની સેવા કરવા માટે એ કઈ પણ દ્વંદ્વને સ્વીકારશે, ઠંડીમાં કે ગરમીમાં. બરાબર. ગમે તે હશે એ દ્વંદ્વથી પરે. ગમે એટલો શિયાળો હોય તો એ વ્યક્તિ મંગલા આરતીમાં જશે, સેવા કરશે. ઉનાળો હશે તો પણ એ કિચનમાં જશે ને ભગવાન માટે ભોગ બનાવશે. બરાબર ને? તો આ હવે આ અનુવાદ તમે ઊંધો વાંચો, અનુવાદ જે છે ઊંધો વાંચો કે કદાપી બદ્ધ થતો નથી. કોણ? તો કે જીવ. ક્યારે એ બદ્ધ નથી થતો? બરાબર. શું કામ બદ્ધ નથી થતો? તો કે ભાઈ સફળતા નિષ્ફળતામાં એ સ્થિર રહે છે. અચ્છા, કોઈ સફળતા નિષ્ફળતામાં સ્થિર કેવી રીતના રહે? તો કે ઈર્ષા નથી કરતો. અચ્છા, ઈર્ષા કેવી રીતના નથી કરતો? તો કે એને દ્વૈત ભાવ જ નથી ને. વાલા દવલા, સારું ખરાબ, એમાં એ દ્વૈતમાં છે જ નહીં. બરાબર. અચ્છા, એવું કેવી રીતના થાય છે? તો કે એ સંતુષ્ટ છે વ્યક્તિ. અચ્છા, સંતુષ્ટ ક્યારે થાય કોઈ વ્યક્તિ? કોઈ વ્યક્તિ ખરેખર સંતુષ્ટ ક્યારે થાય? ચતુશ્લોકી ગીતાનો બીજો શ્લોક બોલો. મચ્ચિતા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ. પછી કથયંતશ્ચ મામ નિત્યમ પુષ્યંતિ ચ રમન્તિ. રમંતી ચ. સંતુષ્ટિ માત્ર ત્યારે જ મળે કે જ્યારે કોઈ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની કથામાં લે, ત્યાં સુધી સંતુષ્ટિ પ્રાપ્ત થાય. તો આ શ્લોકને ઊંધો વાંચો તો જવાબ મળે કે કેવી રીતના થઈ શકે, હાઉ ઇટ ઇઝ પોસિબલ. બરાબર. આગળ કહે છે કે જે મનુષ્ય ગત સંગસ્ય મુક્તસ્ય, ગત સંગસ્ય, સંગ એટલે કોનો સંગની વાત છે? ભૌતિક પ્રકૃતિના ગુણો. બરાબર. એનાથી અનાસક્ત, ગત સંગસ્ય. બરાબર. મુક્તસ્ય, મુક્ત મનુષ્યના જ્ઞાના અવસ્થિત ચેતસ, એની ચેતના શેની અંદર લીન છે? જ્ઞાન. અચ્છા, જ્ઞાન એટલે કયું જ્ઞાનની વાત થાય છે? શુષ્ક જ્ઞાનની વાત થાય છે?
નહીં, એકચ્યુઅલી આમાં આગળ વાત થઈ ગઈ 4.9 માં. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ. એ જ્ઞાનની વાત છે. શુષ્ક જ્ઞાન નથી. અહીંયા નિરાકારની જ્ઞાનની કોઈ ચર્ચા નથી. માયાવાદી ફિલોસોફીની કોઈ ચર્ચા નથી. અહીંયા એ જ્ઞાનમાં અવસ્થિત એ વ્યક્તિ થાય કે જેવા કૃષ્ણ કથા છે, જેમાં ભગવાનનું જન્મ કર્મની કથા છે. બરાબર. અને શું કરે છે? યજ્ઞાય આચરત કર્મ. પોતાનું કર્મ કેવી રીતના કરે છે? કર્મ કરે છે માત્ર યજ્ઞાય આચરત. યજ્ઞ એટલે ભગવાનનું એક નામ છે. બરાબર. કૃષ્ણ યજ્ઞ, યજ્ઞ પુરુષ. તો માત્ર ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરે છે. તો શું થાય છે? સમગ્રમ પ્રવિલિયતે. પ્રવિલિયતે એટલે વિલીન થઈ જાય. ક્યાં? સમગ્રમ. ક્યાં? દિવ્યતામાં. એમને ભગવાનમાં ભળી જાય છે. કારણ કે ભગવાનમાં ભળી જવું એ નિરાકાર ફિલોસોફીનું તો ભગવાને કેટલી વખત ખંડન કર્યું છે, વારંવાર ખંડન કર્યું છે. તો અહીંયા જે મનુષ્ય ગત સંગસ્ય ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રત્યે અનાસક્ત છે, જ્ઞાનાવસ્થિત ચેતસ, જે દિવ્ય જ્ઞાનમાં પૂર્ણપણે સ્થિત થયેલો છે, યજ્ઞ આચરત કર્મ એટલે કે ભગવાનના જ કામમાં સ્થિત થયેલો છે. બરાબર. સમગ્ર પ્રવૃત્તિ સંપૂર્ણપણે દિવ્યતામાં લીન થાય છે. પ્રભુપાદનો ભાવાર્થ. પ્રભુપાદ જે ભાવાર્થમાં આપે છે શ્લોક આપણને ખરેખર સમજાવે છે. શ્લોક કયો છે? શ્લોક છે જ નહીં ભાવાર્થમાં. તમે શ્લોક ગોતતા નહીં. ત્યાં શબ્દ લખ્યા છે, પણ એ કયા અનુસંધાને પ્રભુપાદ? મારો અવાજ નથી આવતો? બોલ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હવે આવે છે. હવે આવે છે. તો ક્યાં સુધી સાંભળ્યું? પ્રભુ દિવ્યતામાં લીન થઈ જાય ત્યાં સુધી. દિવ્યતામાં લીન થઈ જાય ત્યાં સુધી. ઓકે, જસ્ટ અ મિનિટ. એકચ્યુઅલી આમાં છે ને મોબાઈલ નેટવર્ક કનેક્ટ થઈ ગયું છે આપણને પૂછ્યા વગર. વાઈફાઈ કનેક્ટ કરું. જસ્ટ અ મિનિટ. હરે કૃષ્ણ. માં ઓડિબલ? કૃષ્ણ હરે હા પ્રભુ, હવે ઓડી બોલો. કૃષ્ણ હરે હરે, હરે રામ રામ પ્રભુ રામ. અવાજ આવે છે. બરાબર છે? ક્લિયર? હા, ઓકે. લાઉડ એન્ડ ક્લિયર? હા, ક્લિયર છે. તો દિવ્યતામાં લીન થઈ જાય છે ત્યાં સુધી તમે સાંભળ્યું. તો હું તમને એ પ્રશ્ન પૂછતો હતો કે પ્રભુપાદનો ભાવાર્થ નાનો એવો છે, પણ એ કયા શ્લોકના બેઝ ઉપર છે? એનીબડી? એની આઈડિયા? રેઝ યોર હેન્ડ. નથી યાદ આવતું? આમાં એક આવ્યું યજ્ઞાય આચરત કર્મ. और राधिका माताजी बोलो. त्रैगुण्य विषय वेदा प्रभु. नहीं. आकृति माताजी बोलो. હરે કૃષ્ણ બાબુ. 4.9 માં 9 જન્મ કર્મ છે. नहीं नहीं नहीं. चंद्रिका माताजी बोलो. માત્રા સ્પર્શ તો કોંતય नहीं ચિત્ર સુખ દુઃખ नहीं नहीं. एक्चुअली આ શ્લોકનો બેઝ કર્મયોગ છે ને. यद्यद् आचरति श्रेष्ठ. નહીં, આ શ્લોક છે યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. કેવી રીતના કોઈ વ્યક્તિ દિવ્યતામાં લીન થઈ શકે? જવાબ તો 3.9 માં ઓલરેડી આપ્યો કે કૃષ્ણ પ્રીત્યાર્થે કરેલા કર્મ સિવાયનું કોઈ પણ કર્મ જ્યારે વ્યક્તિ કરે છે તો ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી બંધાઈ જાય છે. આમાં એ જ તો વાત છે. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો પ્રત્યે અનાસક્ત થાય છે. કેવી રીતના? યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. તો એ મુક્ત થઈ જાય છે. તો એ તો થયું ને દિવ્યતામાં લીન થવું. એક્ઝેક્ટ બે શ્લોક સેમ છે. 4.23 વાંચો કે 3.9 વાંચો, બેનો અનુવાદ વાંચીને સમજવાની કોશિશ કરો. એકની એક ભગવાન વાત કરે સેમ. બરાબર. એટલે પ્રભુપાદ એ જ શ્લોક ઉપર અહીંયા સમજાવે છે કે દિવ્યતામાં લીન કેવી રીતના થઈ શકાય. રસ્તો શું છે ભાઈ? તો રસ્તો એ છે કે યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર. ભગવાન કૃષ્ણ પ્રીત્યાર્થે જ્યારે કોઈ કર્મ કરવામાં આવે તો એ વ્યક્તિ દિવ્યતામાં લીન થઈ શકે છે. એના સિવાયના બધા જ કર્મમાં બંધન છે. બરાબર.
તો આ ભગવાન એ જ ગુણ ની ચર્ચા કરી રહ્યા છે. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાન અવસ્થિત ચેતસ યજ્ઞાય આચરત કર્મ. વિષ્ણુ પ્રીત્યાર્થે કર્મ કરવા જોઈએ. તો શું થશે? સમગ્રમ પ્રવિલિયતે. તો શું થશે? મુક્ત સંગ સમાચર. સેમ વસ્તુ છે. ત્યાંનું ચોથું પદ વાંચો, એનું ચોથું પદ વાંચો, સેમ વસ્તુ. બરાબર. તો હવે યજ્ઞની સંતુષ્ટિ માટે જ જો બધા યજ્ઞ કરવામાં આવે તો આવા યજ્ઞ કયા કયા પ્રકારના હોય, ખરેખર યજ્ઞનો અર્થ શું થાય, એ ચર્ચા હવે 24મા શ્લોક થી આગળ ચર્ચા થશે 33મા શ્લોક સુધી. એમાં આજે 24મો શ્લોક છે. આ શ્લોકની અંદર બ્રહ્મ શબ્દ કેટલી વાર આવે? કોઈને આપ્યો છે? વિક્રમ પ્રભુ, તમારા માટે છે આ? હા, હરે કૃષ્ણ પ્રભુજી. હા, મને આપેલો છે પ્રભુજી. હા, સમજાવો. ચાલો, અઘરો શ્લોક છે એકચ્યુઅલી. ઓવર ટુ યુ પ્રભુ. 5 મિનિટ છે તમારી પાસે. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ભગવદ્ ગીતા શ્લોક નંબર 4.24. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવીર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં પૂરેપૂરો તલ્લીન રહે છે તેને પોતાના આધ્યાત્મિક યોગદાનને કારણે અવશ્ય ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. કારણ કે તેમાં હવન પણ બ્રહ્મ છે અને અર્પિત આહુતિ પણ બ્રહ્મ રૂપે જ હોય છે. ભાવાર્થ શિલા પ્રભુપાદ દ્વારા અહીં આ શ્લોકમાં કૃષ્ણ ભાવનામૃત કર્મ મનુષ્યને અંતે આધ્યાત્મિક ધ્યેય તરફ કેવી રીતે દોરી જાય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આ શ્લોકમાં ફક્ત કૃષ્ણ ભાવનામૃત સિદ્ધાંતનું વર્ણન કરવામાં આવ્યું છે. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ દરેક કાર્ય ભગવાનને અર્પિત કરે છે, જેમ કે ભોજન બનાવવાનું, ભોજન ચડાવવાનું, તેને અહંકાર વિના ભક્તિપૂર્વક ભગવાનને અર્પિત કરવામાં આવે તો તે દરેક કાર્ય યજ્ઞ બની જાય છે. અહીં અર્પણ એટલે કે કોઈ પણ કાર્ય ભગવાનને સમર્પિત કરવું. હવિ એટલે કે આહુતિ, જેને આપણે ભગવાન માટે ઉપયોગ કરીએ છીએ. અગ્નિ એટલે યજ્ઞનો અગ્નિ, તે પણ બ્રહ્મ સ્વરૂપ છે. જે માણસ આ રીતે ભગવાનને સમર્પિત ભાવથી જીવન જીવે છે તે ખરા અર્થમાં આધ્યાત્મિક જીવન જીવે છે અને આવા ભક્તનો અંતે ભગવાન સાથે મિલન થાય છે. હવે જે વ્યક્તિ પોતાની દરેક ક્રિયા ભગવાન માટે સમર્પિત કરે છે, જેમ કે ખાવું, પીવું, કામ કરવું, ઉઠવું, ઊંઘવું, તો બધું જ ભગવાન માટે છે એવું માને છે, તે વ્યક્તિ આધ્યાત્મિક રીતે ખૂબ ઉન્નત છે અને તેનું દરેક કર્મ, દરેક ક્રિયા એ યજ્ઞ બની જાય છે. અહીં યજ્ઞ એટલે કૃષ્ણને પ્રસન્ન કરવા માટે દરેક કરેલું કાર્ય એને આપણે યજ્ઞ કહીએ છીએ. અહંકાર કે ફળની આશા વિના માત્ર ભગવાન પ્લીઝ થાય એ માટે કરેલું કામ એ પણ બ્રહ્મ કર્મ સમાધિ કહેવાય છે. હવે આપણે ઇસ્કોનમાં ભોજન ભગવાનને અર્પિત કરીને પ્રસાદ રૂપે લેવાનું ખૂબ મહત્વ છે. તો આ શ્લોક એ જ દર્શાવે છે કે જ્યારે બધું ભગવાનને અર્પિત થાય ત્યારે આપણું આખું જીવન એક યજ્ઞ બની જાય છે અને એના ફળ રૂપે આપણને ભગવાન પાસે પહોંચીએ છીએ. હવે જે વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં મગ્ન રહે છે તે પોતાના આધ્યાત્મિક કર્મોને કારણે ભગવત ધામ પ્રાપ્ત કરે છે, કેમ કે તેનું હવન અને હવિ બંને આધ્યાત્મિક હોય છે. માનવ જીવનનો પરમ લક્ષ્ય ભગવત ધામની પ્રાપ્તિ છે. આપણે આપણા ઘર ભગવત ધામથી પાછા આવ્યા છીએ અને સંસારમાં ખોવાઈ ગયા છીએ અને પાછું એ ભૂલી પણ ગયા છીએ. તો ભગવાન ગ્રંથ અને ભક્તોના માધ્યમથી આપણને પાછા જવાનો માર્ગ બતાવે છે અને એ ભક્તિ દ્વારા જ પાછા જવાની એકમાત્ર રીત છે. અહીં યજ્ઞનો અર્થ માત્ર અગ્નિમાં આહુતિ આપી અને જેમ પ્રભુજી સમજાવે છે કે સ્વાહા સ્વાહા એ યજ્ઞ નથી, પરંતુ કૃષ્ણને પ્રસન્ન કરવા માટે કરેલું કોઈ પણ કાર્ય એ યજ્ઞ છે. તો ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટે કરવામાં આવેલ કોઈ પણ કાર્ય આપણે યજ્ઞ કહીએ છીએ. તો ભક્તિ એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા ભૌતિક ચેતનાને આધ્યાત્મિક ચેતનામાં પરિવર્તિત કરી શકાય છે. જેમ કે દૂધને દહીંમાં ફેરવવાથી તેના ગુણ બદલાઈ જાય છે. તો આપણે ભૌતિક વસ્તુઓની અછત અથવા બાહ્ય હવામાનને કારણે નથી દુઃખી થતા, પરંતુ આપણું ભૌતિક ચેતનાનું ભૌતિક સંસારનું જોડાણ દુઃખનું સાચું કારણ છે. તો આપણી ચેતનાને ભૌતિક સંસારથી દૂર રાખવું અથવા મનને ત્યાં જોડવું નહીં, તે દુઃખ મુક્તિનો એક ઉપાય કહી શકાય. ભગવાન કહે છે કે આપણા ભૌતિક મલિન મનને શુદ્ધ આધ્યાત્મિક મનમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયાને ભક્તિ કહેવાય. અહીં આમાં ભાવાર્થમાં પ્રભુપાદજીએ બહુ સરસ રીતે બહુ સુંદર ઉદાહરણ સમજાવ્યું છે કે દૂધ અને દૂધની બનાવટ ખાઈને જો પેટની પીડા ભોગવતા વ્યક્તિને રોગ મુક્ત કરવો હોય
તો દૂધમાંથી બનેલી અન્ય વસ્તુ જેમ કે દહીં આપવામાં આવે તો તે રોગમાંથી મુક્ત થાય છે. તેવી જ રીતે ભૌતિકતાગ્રસ્ત બીમારીથી પીડાતા બદ્ધ જીવોને મુક્ત કરવા માટે કૃષ્ણ ભાવનામૃત સિવાય અન્ય કોઈ ઉપાય નથી, કોઈ ઉપચાર નથી. તો કૃષ્ણ ભાવનામૃત એટલે જીવનના દરેક કાર્યને કૃષ્ણ પ્રત્યાર્થે અને કૃષ્ણની પ્રસન્નતા માટે, જેમ કે ભોજન બનાવવું તો કૃષ્ણ માટે, કામ કરવું તો કૃષ્ણ માટે, જીવન જીવવું તો કૃષ્ણ માટે, સવારે ઉઠવું મંગળા આરતી માટે તો કૃષ્ણ માટે, તો કૃષ્ણની પ્રસન્નતા માટે જે પણ કંઈ કરીએ છીએ એ યજ્ઞ કર્મ છે. આમ કરવાથી ભગવત પ્રાપ્તિ નિશ્ચિત છે. અને છેલ્લે આપણે એવું કહી શકીએ કે જીવનનું જો દરેક કાર્ય જો કૃષ્ણને અર્પણ હોય તો તે યજ્ઞ છે, અને આવા યજ્ઞ જીવનથી કૃષ્ણ પ્રાપ્તિ નિશ્ચિત છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ તમે સમજાવ્યું. ઓલમોસ્ટ બધું કવર કર્યું છે. બરાબર. પણ હું થોડી ચર્ચા કરવા માંગુ છું. બરાબર, તમે ઓલમોસ્ટ બધું સમજાવ્યું છે. શ્લોક સરસ છે. એકચ્યુઅલી આ શ્લોક ઉપર મહિનાઓ સુધી ચર્ચા ચાલી શકે. વેરી ડિફિકલ્ટ શ્લોક છે. આની અંદર બ્રહ્મ શબ્દ કેટલી વાર આવ્યો છે? હાઉ મેની ટાઈમ્સ બ્રહ્મ? 6 વખત. 6 વખત. આ છ વખત. વખત. અને તમે જોયું દરેક વખતે મોટા ભાગે અર્થ જુદો છે બ્રહ્મનો. કોણ સમજાવી શકે? આ ભાવાનું વાદ છે. બાકી તમે પૂછો તો બ્રહ્મ એટલે શું? તો કે બ્રહ્મ એટલે નિરાકાર જ્યોતિ, ભગવાનનો પ્રકાશમાં, ભગવાનનો પ્રકાશ કહે તોય વાંધો નહીં, જ્યોતિ નિરાકાર બ્રહ્મ. એક તું હી નિરાકાર, બધા આકાર વાળા, એક તું હી નિરાકાર બ્રહ્મ. તો આયા ખરેખર બ્રહ્મનો અર્થ શું? બ્રહ્મ અર્પણમ. બરાબર, અર્પણ કરી દો બ્રહ્મમાં. કોને? મારી પ્રકૃતિને અર્પણ કરી દો. મારી પ્રકૃતિ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ પણ હું અર્પણ કરી દો બ્રહ્મમાં, જેથી પ્રકૃતિ બને કેવી? આધ્યાત્મિક પ્રકૃતિ. એટલે કઈ પ્રકૃતિ? દિવ્ય. દિવ્યતામાં લઈને થવું, શુદ્ધ સત્વમાં સ્થિર થવું, સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્ત થવું. ધેટ ઇઝ ધ બ્રહ્માણમ. બ્રહ્મ અર્પણમ. બ્રહ્મ હવિ. હવિ એટલે ઘૃત. એ પણ બ્રહ્મ બને છે, દિવ્ય બને છે. હવિ એટલે ઘૃત. યજ્ઞ કરવા માટે શું જોઈએ? ઘી. તો આ શરીરને જ હું બ્રહ્મમાં અર્પણ કરું, આ શરીરને જ હું દિવ્યતા પ્રાપ્ત કરાવું, સત્વગુણ, રજોગુણ, તમોગુણ થી પરે થાવ, તો આ શરીર દ્વારા સાધન બનીને થતા બધા કર્મ, એટલે શરીર છે સાધન છે, મતલબ હવિ, ઘી. યજ્ઞ કરવા માટે ઘી જોઈએ. બરાબર. તો શરીરથી કોઈ પણ કર્મ કરવા માટે શરીર જોઈએ, ઇન્દ્રિય જોઈએ, દેટ ઇઝ હવિ. ત્યારે શરીર પણ શું બનશે? બ્રહ્મ. ઇન્દ્રિય પણ શું બનશે? બ્રહ્મ. શું કામ? ભગવાનની સેવામાં લાગેલી છે. પછી આવે બ્રહ્માગ્નો. અગ્નિ એટલે કે એ ઇન્દ્રિય દ્વારા થતા કર્મ. ઘી દ્વારા અગ્નિ પ્રગટ થાય ને, બરાબર? એમ ઇન્દ્રિયો દ્વારા કર્મ પ્રગટ થશે. તો કર્મ કેવા બનશે? બ્રહ્માગ્નો. બ્રહ્મ એટલે દિવ્ય, ટ્રાન્સેન્ડેન્ટલ, બ્રહ્માગ્નો. અને તો બ્રહ્મણા હુતમ. હું અર્પણ જ ભગવાનને કરી દઉં એટલે બધું બ્રહ્મણા, બ્રહ્મ થયું. તો રિઝલ્ટ શું મળશે? રિઝલ્ટ બ્રહ્મેવ તેન ગંતવ્યમ. અહીંયા બ્રહ્મનો અર્થ છે પરમધામ. અહીંયા બ્રહ્મ પ્રાપ્ત થયેલો નિરાકાર નહીં, બ્રહ્મેવ તેન ગંત. જો નિરાકાર પ્રાપ્ત થાય તો ભગવાન થોડી આપણને એમ કે મારા ધામમાં આવી જાઓ 15મા અધ્યાયની અંદર. કયો શ્લોક છે? બોલો. જ્યાં સૂર્યચંદ્રનો પ્રકાશ નથી, યાદ કરો. કયા શ્લોકમાં ભગવાન કહે? ન તદ્ભાસયતે સૂર્યો. ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ. પછી યદ્ગત્વા નિવર્તન્તે તદ્ગત્વા યદ્ગત્વા ન નિવર્તન્તે. કોઈ વ્યક્તિ જયારે લોકેશન આપે છે, એડ્રેસ આપે છે, સરનામું આપે છે, મતલબ એ વ્યક્તિ ત્યાં રહે છે ને, વ્યક્તિ છે. નિરાકાર હોત તો એડ્રેસ શું કામ આપે ભગવાન એનું? નિરાકાર તો બધે છે. અહીંયા છે, મારી ઘરે છે, તમારી ઘરે છે, શેરીમાં છે, રસ્તામાં છે, બધી જગ્યાએ. તો એને એડ્રેસ શું કામ આપ્યું? મતલબ દેવતાઓનું પણ એડ્રેસ છે, ભગવાનનું એડ્રેસ છે. જયારે કોઈ વ્યક્તિનું એડ્રેસ છે, લોકેશન છે, તો એ વ્યક્તિ છે, નથી, એ નિરાકાર નથી. નિરાકારને એડ્રેસ આપવાની શું જરૂર છે? તો આ નિરાકારની વાત નથી. એટલે પ્રભુપાદે બ્રહ્મનો ટ્રાન્સલેશન કર્યું છે અહીંયા પરમધામ. બરાબર ને? બ્રહ્મ તેને ગંતવ્યમ, એને પરમધામ પ્રાપ્ત થશે. કેવી રીતના? બ્રહ્મ કર્મ સમાધિના. કારણ કે એના બધા જ કર્મ છે
એ બ્રહ્મા અર્પણમ, બ્રહ્મને અર્પણ થયેલા હોવાના કારણે એના દરેક કર્મ છે એ સમાધિ સમાન છે. સમાધિ કોને કહેવાય? યોગીનામપી સર્વેષામ મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો. હુ ઇઝ ધ અલ્ટિમેટ યોગી? જેને સમાધિની અવસ્થા પ્રાપ્ત કરી છે અલ્ટિમેટ યોગી છે. તો સમાધિની અવસ્થા કોને કહેવાય? તો કે ભાઈ મદ્ગતેન અંતરાત્મના, જેના સતત ચિત્તમાં હું છું, મત કૃષ્ણ, બરાબર ને? તો એના કર્મ જ એને એવા કર્યા છે કે જેથી એ સમાધિ એટલે કે સંપૂર્ણ એકાગ્રતા દ્વારા બ્રહ્મ એટલે કે આધ્યાત્મિક કર્મ કરે. ઇઝ ઇટ ક્લિયર? શ્લોક સમજાઈ ગયો તમને? બ્રહ્મ અર્પણમ, બ્રહ્મ હવિ, બ્રહ્માગ્નો, બ્રહ્મણાહુતમ, બ્રહ્મ એવ તેન ગંતવ્યમ, બ્રહ્મ કર્મ સમાધિ. બ્રહ્મ 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 બ્રહ્મ, આપણે બ્રહ્મમાં પડી જાય. એવા શું વાગે? બરાબર. પણ પ્રભુપાદ બહુ સરસ રીતના સમજાવે છે. અને પ્રભુપાદનો જે પેરેગ્રાફ પ્રભુજીએ સમજાવ્યું એમાં પ્રભુપાદ એક જ વસ્તુ ઉપર ફોકસ મૂકે છે કે કૃષ્ણ ભાવનામૃત કર્મ કેવી રીતના કરી શકાય, કેવી રીતના આપણા કર્મને કન્વર્ટ કરી શકાય કૃષ્ણ ભાવનામૃતમાં, અને યજ્ઞનો સાચો અર્થ શું. અહીંયા કૃષ્ણ ભાવનામૃતનો સિદ્ધાંત છે આ શ્લોકમાં, પ્રભુપાદ કહે છે ને તાત્પર્યમાં. અને પ્રભુપાદ સરસ સમજાવે છે. બ્રહ્મણા અર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ. ફરીથી તમને એક વખત આમાં સમજાવું કે આ શરીર સતોગુણ રજોગુણ તમોગુણમાં છે, એને હું બ્રહ્મમાં અર્પણ કરું એટલે કે પ્રકૃતિના 3 ગુણોથી પરેની અવસ્થા હું પ્રાપ્ત કરું, ત્યારે મારા શરીર, મારી ઇન્દ્રિયો હવિ એટલે કે એ પણ બ્રહ્મ બનશે. હવિ એટલે ઘી, બરાબર. એના દ્વારા થતો અગ્નો એટલે કે કર્મ એ પણ બ્રહ્મ બનશે, અને હું ભગવાનને અર્પણ કરી દઈશ બધું. હવે પ્રભુપાદ અહીંયા વસ્તુ, પ્રભુપાદ ઇઝ અ માસ્ટર, ડોક્ટર છે પ્રભુપાદ પોતે. અહીંયા પ્રભુપાદ ડોક્ટર વાળું એક્ઝામ્પલ લઈને આવ્યા છે. તાત્પર્યમાં જુઓ તમે, પ્રભુપાદ સમજાવે છે કે કોઈ દર્દી દૂધની બનાવટો વધુ પ્રમાણમાં ખાય તો પેટની પીડા ભોગવે. વધારે પડતી દૂધની મીઠાઈ ખાવાના કારણે ડાયેરિયા થાય અથવા તો ડિસેન્ટ્રી થાય, જેને સાદી ભાષામાં કહેવાય મરડો થાય, પેટમાં દુખાવો થાય. પ્રભુપાદને ખબર હતી. હવે આપણા બાપ દાદાને તમે પૂછી જુઓ ખાલી, બરાબર, કે મરડો થાય, મરડો એટલે ખબર ને? કે હજી થોડુંક ડિટેલમાં જાવ, દિવસમાં 8-10 વખત વોશરૂમ જવું પડે, લેટ્રિન જવું પડે, બરાબર. જેટલી વાર ખાવ એટલી વાર જવું પડે, ખાતા જાવ ને જાતા જાવ, બરાબર. તો ધીસ ઇઝ મરડો. પેટમાં દુખાવો થાય, ક્રેમ્પ આવે, ક્યારેક બ્લીડિંગ પણ થાય, બરાબર. ટોયલેટમાં બ્લીડિંગ પણ આવે અને વારંવાર જવું પડે. પ્રભુપાદ ડોક્ટર હતા, પ્રભુપાદને ખબર હતી. હવે તમે આયુર્વેદની અંદર એની એક ટ્રીટમેન્ટ આપી છે, અને એની મરડાની બેસ્ટ ટ્રીટમેન્ટ આયુર્વેદની અંદર આપી હોય ને તો એ છે તક્ર ચિકિત્સા. તક્ર એટલે છાસ. ખાલી કોઈ વ્યક્તિને મરડો થયો હોય, અલ્સરેટિવ કોલાઇટિસ થયું હોય, એને ડાયરિયા થઈ ગયા હોય ને, ખાલી વ્યક્તિને 24 કલાક સુધી કન્ટિન્યુઅસ છાસ ઉપર રાખો. કન્ટિન્યુ છાસ, ઘરની બનાવેલી તાજી છાસ, જેમાં દહીંના ફોદા ના હોય, માખણ ના હોય, જેને આપણે ઉપરનો ભાગ જેને કહીએ આઈસ, જેને આપણે ફેંકી દેતા હોય, એ આઈસ જે છે ખાલી એ વ્યક્તિને પીવડાવો 24 કલાક સુધી, એ મરડામાંથી જરૂરથી બહાર નીકળી જાય. તરત એને સિમ્પ્ટોમેટિક રિઝલ્ટ તરત મળે. તો પ્રભુપાદ જ સમજાવે છે કે ભાઈ દૂધની બનાવટ ખાવાથી જેને મયડો થયો હોય, બરાબર, એ જ દૂધનો ઉપયોગ કરો, છાસ બનાવી દો, છાસ પીવડાવી દો, મયડો મટી જશે. તો આ શરીરમાં રહેલી ઇન્દ્રિયો દ્વારા જે કર્મ કરીને જે કર્મ બંધન થયું, પાપ અને પુણ્ય, બરાબર, એ જ ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને કૃષ્ણ ભાવનામૃત કર્મ કરો, પાપ અને પુણ્યમાંથી નીકળી જાય. સમજ્યા તમે? જે દૂધ પીવાથી હેરાન થયા હતા એ જ દૂધમાંથી છાશ બનાવો, બહાર નીકળી જાઓ. જે ઇન્દ્રિય ભોગ, ઇન્દ્રિય વિષયોમાં આપણે ઇન્દ્રિયો લગાડી અને જે હેરાન થયા પાપ અને પુણ્યમાં, એ જ ઇન્દ્રિયને કૃષ્ણમાં લગાડો, બહાર નીકળો. પરફેક્ટ એક્ઝામ્પલ છે ને પ્રભુપાદનું, બરાબર. એટલા માટે પ્રભુપાદે એક્ઝામ્પલ આપ્યું છે કે તમે તમારા કર્મને કેવી રીતના કૃષ્ણ ભાવનામૃતમાં કન્વર્ટ કરી શકો. 6 વખત બ્રહ્મનો અહીંયા પ્રયોગ થયો. બ્રહ્મ એટલે દિવ્ય સ્થિતિ, બ્રહ્મ એટલે જીવ, બ્રહ્મ એટલે આધ્યાત્મિકતા, બ્રહ્મ એટલે આત્મા, બ્રહ્મ એટલે પરમધામ. અલગ અલગ અર્થ છે, બરાબર. કારણ કે આગળના શ્લોકમાં કહ્યું યજ્ઞાય ચરાતઃ કર્મ, કે યજ્ઞ માટે જ કર્મ કરવું જોઈએ, એનો સાચો યજ્ઞ.
એટલે અહીંયા સમજાવ્યું કે કેવી રીતના થાય. બ્રહ્મણ અર્પણ બ્રહ્મ હવિ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ. બરાબર. તો સમજવું એ પડશે કે આ બધી જ વસ્તુનો પાયો છે બ્રહ્મ. જીવ બ્રહ્મ, જળ બ્રહ્મ અને પરમ બ્રહ્મ. આના સિવાય ઘણું છે, શબ્દ બ્રહ્મ ને બધું, પણ આ બેઝ 3 છે. જીવ બ્રહ્મ, જળ બ્રહ્મ અને પરમ બ્રહ્મ. આત્મા છે એ પણ બ્રહ્મનો ભાગ છે અને આત્માને પણ બ્રહ્મ તરીકે સંબોધવામાં આવે છે ઉપનિષદમાં. ભગવાનને પરમ બ્રહ્મ તરીકે સંબોધવામાં આવે છે. અને જેટલું પણ જળ પ્રકૃતિ છે, મયા અધ્યક્ષેણ પ્રકૃતિ, ભગવાન કહે છે ભગવદ ગીતામાં, તો એ પણ બ્રહ્મ છે. અને પરમ બ્રહ્મ સ્વયં ભગવાન છે. હવે આ કોઈ વ્યક્તિ જો સમજી જાય ને આ 3 બ્રહ્મ વિશે, તો બધું જ કૃષ્ણ માટે કર્મ કરશે અને એ વ્યક્તિ નિષ્કામ થઈ જશે. કેવી રીતના? અને ખબર પડી જશે ને કે જળ બ્રહ્મ. બરાબર. એક બીજું એક્ઝામ્પલ લઈએ. જેવી રીતના આપણે સવારે મંદિરમાં જઈએ, મંગલા આરતી માટે આપણી પાસે કોપરનો દીવો લઈને આવે છે અને આપણે આવી રીતના ઉપર હાથ કરીને આપણે આરતી લઈએ છીએ. બરાબર. આપણે તો ઘરે બેઠા ઓનલાઈન લઈએ છીએ. આપણે મંદિરે જઈએ, માર્બલનો ફર્શ હોય, દંડવત પ્રણામ કરીએ છીએ. સેમ માર્બલ છે, માર્બલની ફેક્ટરીમાં ઢગલાબંધ પડેલો છે, ત્યાં જઈને દંડવત કરીએ છીએ. સેમ એવી કોપરના દિવેટ જે છે, જે દિવાલિયું પંચદીપ છે, એ રૂની વાઈટો છે, બરાબર, એ ઘી છે, એ બધું જ કરિયાણાવાળાની દુકાનમાં, કંસારાની દુકાનમાં ઢગલાબંધ કોથળા ભરીને પડેલું. ત્યાં જઈને આપણે માથે હાથ કરીને આરતી લઈએ છીએ? નો. જ્યારે કોઈ વસ્તુ ભગવાન સાથે જોડાય, ટાઇલ્સ હોય, માર્બલ હોય, રેલિંગ હોય, ધૂપ હોય, પુષ્પ હોય, દીપ હોય, એ બ્રહ્મણા અર્પણમ બ્રહ્મ, દિવ્ય બની જાય છે ભગવાનને. જ્યારે કારણ કે જે વસ્તુ જેના માટે બનેલી છે ને, તેને તેના માટે પ્રયોજવામાં આવે ને, તો 100% કાર્યશીલ બને. જેના માટે જે વસ્તુ બનેલી છે, તમે એના માટે જેનો ઉપયોગ કરો તો 100% એ કાર્યશીલ બને છે. હવે આટલા માટે તમે જુઓ કે એટલા માટે જ્યારે સાધુ લોકો, વૈષ્ણવો બીજા કોઈની વસ્તુ વાપરતા નથી. એ પ્લેટ નથી વાપરતા, ચમચી નથી વાપરતા, પોતાનું આસન સાથે રાખે, કપડા, બેડશીટ પોતાની હોય, પોતાનો પાણીનો ગ્લાસ, બીજાના હાથની રસોઈ નથી જમતા. બરાબર. સાધુ સંન્યાસી જ્યાં બેસે ત્યાં પોતાની ચાદર પાથરે, અથવા તો નવું એવું આપણે કહેવાય સેફ્રન કલરનું ક્લોથ લઈ આવીને પાથરે. વાય? આવું શું કામ કરીએ છીએ? આની પાછળનું સાયન્સ શું છે ખબર છે? કારણ કે જળ બ્રહ્મ છે, એ પણ બ્રહ્મ છે. જળ છે, જળ બ્રહ્મ છે. આનો અનુભવ આપણી પેઢીએ સૌથી વધારે પડતો કર્યો છે. ક્યારે ખબર છે? ખબર છે? કોવિડમાં, કોરોનામાં કર્યો છે. યાદ આવ્યું? સગા દીકરાની પ્લેટમાં માં નહોતી જમતી, માને કોરોના થયો તો એ પ્લેટમાં દીકરો નહોતો જમતો. વાય? પ્લેટ જુદી, ડિસ્પોઝેબલ પ્લેટો ઘરમાં રાખી હતી, ડિસ્પોઝ કરવામાં. ભાઈ એવું એમાં શું થઈ ગયું હતું ભાઈ? તો કે ભાઈ એ પ્લેટમાં જમવાથી કોરોના થઈ જાય. દેખાતો તો આંખેથી? દેખાતો તો નહોતો. કોને કીધું? તો કે વૈજ્ઞાનિકોએ કીધું. અહીંયા પણ આપણને પરમ વૈજ્ઞાનિક જે છે ભગવાન અને એમના પાર્ષદ પ્રભુપાદજી આપણને સમજાવે છે કે જળ બ્રહ્મ છે. આપણને એવું લાગે, પણ જેવી રીતના વાયરલ ઇન્ફેક્શન બરાબર એવી રીતના ફેલાય છે, સેમ એવી રીતના જળ વસ્તુ જ્યારે બીજાને ઉપયોગ કરવામાં આવે છે, તો એમાં રહેલા એના ભૌતિક દૂષણો પણ ફેલાય છે અને એનો પ્રભાવ પડે છે. એટલા માટે ભક્તો પ્રસાદ સિવાય જમતા નથી, ભક્તો ગમે ત્યાં નથી જમી લેતા, ભક્તો પેલા એન્શ્યોર કરે છે ક્યાંય જાય તો. બરાબર. એટલા માટે બરાબર. આના ઉપર એક આખું રિસર્ચ થયેલું છે, એનું રિસર્ચ પેપર છે કે ભગવાનના મંદિરમાં જે ચરણામૃત રાખેલું હોય ને, બરાબર, અંદરની સાઈડમાં આપણે જાય અને ઓલા પૂજારી બાબા આપને આપતા હોય, આપણે લઈ, આપને એમ લાગે બહુ સામાન્ય વસ્તુ છે. સામાન્ય વસ્તુ નથી એકચ્યુઅલી. એ ચરણામૃત જ્યાં ગર્ભગૃહમાં રાખવામાં આવ્યું છે, ત્યાં આખો દિવસ ભગવાનની પૂજા અર્ચના, મંત્રોચ્ચાર, એક ઘંટડી વાગવાનો અવાજ, કીર્તન, આ જે બધું જે થયું ને, એની પોઝિટિવ એનર્જી એની અંદર છે. ચરણામૃતની અંદર પણ છે પોઝિટિવ એનર્જી. બરાબર. અને એટલા માટે આપણે ચરણામૃત લઈએ છીએ. આના ઉપર આખું એક રિસર્ચ પણ છે. બરાબર. એટલા માટે તમે અનુભવ પણ કર્યો હશે કે જ્યારે આપણે મંદિરમાં જઈએ ત્યારે આપણો ઉત્સાહ છે એ ઓલમોસ્ટ 100 ગણો હોય છે આપણા ઘર કરતા. આપણી સેવા કરવાની ભાવના, આપણી માળાની ગુણવત્તા, બરાબર, આ બધા પરિવર્તન આપણામાં તરત જોવા મળે છે. વાય? કારણ કે ત્યાં પોઝિટિવ એનર્જી છે, ત્યાં વાઇબ્રેશન છે, સતત કથા જ્યાં થાય છે, સતત કીર્તન થાય છે. એટલા માટે એટલે પેલાના બ્રાહ્મણો આને ફોલો કરતા.
બરાબર. આજે પણ અહીં જે લોકો બ્રાહ્મણ છે, તમે તમારી 2 પેઢી ઉપર જઈને 3 પેઢી ઉપર જઈને એક વખત ડોક્યુ કરો, તમને ખ્યાલ આવશે કે બ્રાહ્મણો કોઈના હાથનું નહોતા જમતા. બરાબર. તમારી પાસે ખાલી કાચો માલ, કાચું સીધું જ માગે, પછી એ જાતે જ બનાવતા બ્રાહ્મણ. કોઈના હાથનું ના જમે. કપડા પણ પોતે સ્નાન કરવા જાય ને કપડા ધોઈને પોતે આવે ખંભે ટીંગાડી, કારણ કે ગમછો ને બરાબર ઉતરી વસ્ત્રથી વધારે કઈ હોય નહીં બ્રાહ્મણ માટે. બરાબર. એ જાતે કપડા ધોવે, જાતે સૂકવે, જાતે રસોઈ બનાવે, જાતે જમે. બરાબર. અને રૂઢિચુસ્ત બ્રાહ્મણો હજી પણ તમે ઘણી બધી જગ્યાએ જોશો કે એના ઘરમાં કોઈ વ્યક્તિ આવે ને એના કહેવાય કે બેડ ઉપર બેસે ને તો એ જયારે વ્યક્તિ બહાર નીકળે ને તો બેડ શીટ બદલી જાય, એ ધોવામાં જતી રહે. જોયું છે તમે? તમને ઘણી વખત એવું લાગે કે આવું આટલું બધું થોડું એમ શું થઈ જાય, પણ ખરેખર જે શાસ્ત્ર જાણે છે એને ખબર છે, દેટ ઇઝ જડ બ્રહ્મ. બરાબર. એમાં કોન્ટામિનેશન છે. બરાબર. ઓલા કોરોનામાંથી બહાર આવતા આપણે બધા ઓલા ફુવારા આપણને બધાને છાંટતા, ઘરમાં આપણને એમને આવાય નહોતા દેતા. બારોબાર બાથરૂમમાં કપડા બદલાવીને આવો, કાઢીને આવો, નાઈને આવો, પછી આપણે ઘરમાં ગરવા દે. અમારા ડોક્ટરોની હાલત ખરાબ થઈ ગઈ હતી રાત્રે ઘરે જવામાં. અમને ઘરમાં જ ના ગરવા દે. આખો દિવસ પેશન્ટ જોયા હોય ને ઘરમાં ના આવવા દે. અથવા તો અમે નહોતા જતા સ્વેચ્છાએ, ઘરે જ નહોતા જતા. અમે ત્યાં હોસ્પિટલમાં પડ્યા રહે. બરાબર. ખબર જ છે કે ઇન્ફેક્ટેડ હોય જ. બરાબર. ઘરે જાય બાળકોને ઇન્ફેક્શન આપવાનું, માતા પિતાને ઇન્ફેક્શન આપવાનું. ખબર હતી કે જળ બ્રહ્મ છે, ત્યાંથી આવે છે કોન્ટામિનેશન. બરાબર. આ સમજવું પડશે. એકચ્યુઅલી આ સાયન્સ છે. બરાબર. હવે આના પછીની જે ચર્ચા જે છે 25 થી લઈને 33 શ્લોક, એમાં ભગવાન અલગ અલગ પ્રકારના યજ્ઞની વાત છે, જેમાં મેન 10 પ્રકારના યજ્ઞ છે. ખાલી અત્યારે હું તમને એનું લિસ્ટ આપું છું, એટલે કાલ ડાયરેક્ટ આપણે શરૂઆત કરી દઈશું. 10 પ્રકારના જે યજ્ઞ છે એ 25 થી લઈને 29 શ્લોક સુધીમાં આ ચર્ચા છે. 10 પ્રકારના યજ્ઞ, જેમાં 25મો શ્લોકમાં 2 પ્રકારના યજ્ઞ, દેવતાઓની ઉપાસના, બીજું બ્રહ્મની ઉપાસના. 26મા શ્લોકમાં મનનો નિગ્રહ કરવો, અને ચોથું ઇન્દ્રિય ભોગ કરવો, પ્રવૃત્તિ માર્ગ, નિવૃત્તિ માર્ગ. બરાબર. અને 28મા શ્લોકની અંદર દાન, અને 28મા શ્લોકમાં બીજું પણ છે, જસ્ટ અ મિનિટ. ઓકે. દાન, પછી કઠોરતા એટલે કે તપ, તપશ્ચર્યા. બરાબર. ત્યાં 28મા શ્લોકમાં છે. બીજું અષ્ટાંગ યોગ, એ પણ એક પદ્ધતિ છે, એ પણ 28મા શ્લોકમાં. 9મું સ્વાધ્યાય યજ્ઞ જે આપણે કરી રહ્યા છીએ, એનો ઉલ્લેખ પણ 28મા શ્લોકમાં. અને 29મો જે શ્લોક છે એની અંદર પ્રાણાયામ અને હઠયોગ. તો આવી રીતના 10 પ્રકારના યજ્ઞ વિશે ભગવાન આપણને વાત કરી રહ્યા છે કે આ અલગ અલગ રસ્તા છે જેના દ્વારા વ્યક્તિ એક દિવસ મારી પાસે પહોંચી શકે છે. અને આ બધા જ જે યજ્ઞ છે, દેવતાઓની ઉપાસના, બ્રહ્મની ઉપાસના, મનો નિગ્રહ, ઇન્દ્રિય ભોગ, આત્મસંયમ, દાન, બ્રહ્મચર્ય, પછી તપશ્ચર્યા, અષ્ટાંગ યોગ, હઠ યોગ, પછી વેદનો અભ્યાસ, સ્વાધ્યાય યજ્ઞ, પ્રાણાયામ, આ બધું જે કઈ છે એનો ગોલ અલ્ટિમેટલી એક જ છે કે ભગવાનનું દિવ્ય જ્ઞાનને પ્રાપ્ત કરવું. બરાબર. આમ જોઈએ તો 4 વર્ગમાં પણ ડિવાઈડ કરી શકો: દ્રવ્યમય યજ્ઞ, તપોમય યજ્ઞ, યોગ યજ્ઞ અને સ્વાધ્યાય યજ્ઞ. અને ફર્ધર 4 કેટેગરીમાં આપણે ડિવાઈડ કરી શકીએ: દ્રવ્યમય, તપોમય, યોગમય અને સ્વાધ્યાય. બરાબર. તો આ બધાથી શું મળે? ધીમે ધીમે પ્રગતિ થાય ઉપરની તરફ. આજે કોઈ વ્યક્તિ માતાજીમાં દ્રઢ શ્રદ્ધા ધરાવતો હોય, નવરાત્રી અત્યારે ચાલી રહી છે, બરાબર. મોટા ભાગે તો તમને બધાને ખ્યાલ છે કે નવરાત્રીના નામે મોટા ભાગે નાટક ચાલી રહ્યું છે. એમાં કોઈ માતાજીની ખરેખર ક્યાંય ઉપાસના થતી નથી. મોટા મોટા પાર્ટી પ્લોટના કયા માતાજીની ઉપાસના થાય છે? પોતાના ઇન્દ્રિય ભોગની ઉપાસના થાય છે, ત્યાં કોઈ માતાજીની ઉપાસના નથી. બરાબર. પણ એવા અમુક જગ્યાઓ પણ છે કે જ્યાં ખરેખર માતાજીની ઉપાસના થાય. જામનગરમાં એક ગરબી થાય છે, તમને લોકોને ખબર હશે. બ્રાહ્મણો ઉતરી વસ્ત્ર પહેરી અને માતાજી માટેના જે કઈ છંદ અને દોહા, અને ગમે એવી પરિસ્થિતિ હોય, વરસાદ હોય, વાવાઝોડું હોય, આખા ગામમાં લાઈટ હોય ના હોય, પણ એ બધા બ્રાહ્મણો મળી 9 દિવસથી માતાજીને પ્રાર્થનાઓ અર્પણ કરે એવરી ડે. દેટ ઇઝ આ છે ખરેખર માતાજીની ઉપાસના કરવાનો અર્થ. બરાબર. તો માતાજીમાં આટલી એને શ્રદ્ધા હોય તો એક દિવસ માતાજી એને જ્ઞાન આપશે કે નહીં? અમે ભગવાનના દાસ છીએ, વી આર સર્વન્ટ ઓફ લોર્ડ કૃષ્ણ. તો
તો એક દિવસે ધીમે 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 કૃષ્ણને માનતો થશે. એ પેલા વિષ્ણુને માનતા થાય, પછી એ કૃષ્ણને માનતા સ્ટેપ છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. જય શ્રી પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે.